બરાબર, કે જો તમે મુદગર બનશો તો હું અગ્નિ બનીને તમારો નાશ કરીશ. બરાબર, વાક્યનું ગુજરાતી શું થશે? યદિ ભવાન મુદગરત્વેન વર્તિષ્યતે, જો તમે મુદગર બનશો તો અહમ અગ્નિ ભવામી, તો હું અગ્નિ બનીશ. દહન કર્મા અગ્નિ એટલે કે બધાને બાળી નાખતી અગ્નિ ભૂતવા બનીને મુદગરને ભસ્મ કરીશ્યામી, કરી નાખીશ. એટલે જો તમે મુદગર બનવાનો પ્રયત્ન કરશો તો હું તમારાથી પણ વધારે હોશિયાર છું, હું અગ્નિ બની જઈશ અને તમારો નાશ કરીશ. ટૂંકમાં બંને એકબીજાના જ્ઞાનનો નાશ કરવાની વાત કરે છે. અહીં આમ જોવામાં આવે તો ખરેખર કંઈ બંનેનો નાશ નથી થવાનો, પણ બંનેના જ્ઞાનની ચકાસણી છે કે તમે આમ તો હું તમારા કરતાં ચડિયા તો આમ. જોઈએ હવે ભોજ એને શું જવાબ દે છે. ભોજ કહે છે ત્વમ યદિ વહનિત્વેન, વહની એટલે પણ શું થશે? અગ્નિ જ થશે. બરાબર, કે જો તું અગ્નિ બનીશ, ત્વેન એટલે કે તું, વહની એટલે કે અગ્નિ, જો તું અગ્નિ બનીશ તર્હિ અહમ વૃષ્ટિ ભવિષ્યામી. વૃષ્ટિનો મતલબ શું થાય છે મિત્રો? વરસાદ. હવે અગ્નિની દહનતા ઓછી કરવાનું કામ કોણ કરે? પાણી કરે. બરાબર, એટલે ભોજ હવે પોતાની જાતને એનાથી પણ ચડિયાતું બતાવવા ઈચ્છે છે. એટલે શું કહે છે કે તું યદિ જો વહનિત્વેન વર્તિષ્યસી એટલે કે અગ્નિ બનીશ, તર્હિ તો અહમ હું વૃષ્ટિ ભવિષ્યામી, વરસાદ બનીશ. શા માટે કહે છે? વૃષ્ટે પુરુતઃ વહની સ્નાતુમ ન શક્નોતિ, એટલે કે વરસાદની આગળ અગ્નિ છે એ કાંઈ ના કરી શકે. ન શક્નોતિ, કંઈ ન કરી શકે. વરસાદ આવે તો અગ્નિ કંઈ ના કરી શકે. તથા તેમજ ત્વમ અપી, તું પણ, મમ એટલે કે મારી, પુરત એટલે કે આગળ, સ્નાતુમ ન શક્નોતિ, તું પણ મારી આગળ ચાલી નહીં શક, કારણ કે હું તો વૃષ્ટિ બની જઈશ, તું અગ્નિ બનીશ. તો જેમ વરસાદની આગળ અગ્નિનું કંઈ નથી આવતું એમ મારી આગળ પણ તારા જ્ઞાનનું કંઈ નહીં આવે, એવું કહેવા માંગે છે. બરાબર, હવે જોઈએ યુવક શું જવાબ દે છે. વૃષ્ટિ તું વાયુ સ્વબલેન યત્ર કુત્રાપી વાહિતુમ અહર્તિ. વૃષ્ટિ તું એટલે કે જો તમે વૃષ્ટિ બનશો તો હું શું બનીશ? વાયુ. વાયુ એટલે પવન, હવા. સ્વબલેન એટલે પોતાના બળથી. કે ભાઈ જો તમે છે એ વૃષ્ટિ, વરસાદ બનશો તો હું શું બનીશ? હવા. શું કામ? હવા પોતાના બળથી વરસાદ છે એની દિશા ફેરવી નાખે. તમે જોજો મિત્રો, જે તરફ પવન આવતો છે ને એ તરફ વરસાદ છે ને એ આકર્ષાશે. બરાબર, માની કે આ દિશામાં પવન તો વરસાદનું પાણી આ જ રીતે તમે જોશો ઘણી વાર આમ ત્રાંસા છાંટા પડતા. જે તરફ પવન હોય ને પવન આમ વરસાદને ખેંચી લે. બરાબર, એટલે કહે છે કે જો તમે વૃષ્ટિ બનશો તો હું વાયુ બનીને સ્વબલેન પોતાના બળથી યત્ર કુત્રાપી એટલે કે જ્યાં પણ લઈ જવો હશે, વહિતુમ તમને હું ત્યાં વહન કરાવીશ. મારી ઈચ્છા પ્રમાણે તમને ફેરવીશ. તમારો નાશ તો નહીં કરી શકું, પણ મારી ઈચ્છા પ્રમાણે હું તમને વાહિતુમ ફેરવીશ. વૃષ્ટિ રૂપમ, વૃષ્ટિ રૂપે, ભવંતમ એટલે કે આપનું, અહમ એટલે કે હું, વાયુ એટલે કે વાયુ, ભૂતવા બનીને, ઈતઃ તતઃ એટલે કે આમ તેમ, ઈતઃ તતઃ એટલે કે આમ તેમ, વહિષ્યામી એટલે કે ફેરવીશ. જો તમે વરસાદ બનશો તો હું વાયુ બની અને તમને આમ તેમ ફેરવીશ. અહીં એક શબ્દ છે મિત્રો, ભવંતમહમ. અહીં સંધિ છૂટી પડશે, ભવંતમ અને અહમ. ભવંતમ એટલે કે આપનો, અહમ એટલે કે હું. બરાબર, આપનું હું, વાયુ ભૂતવા એટલે બનીને, ઈતઃ તતઃ અહીં તહીં, આમ તેમ, વહશ્યામી એટલે કે ફેરવીશ. હું તમને આમથી આમ ફેરવીશ મારી ઈચ્છા પ્રમાણે. એટલે યુવક હવે પોતાની જાતને રાજા ભોજ કરતા શ્રેષ્ઠ બનાવવા શું કરે છે? વાયુ બતાવે, ભાઈ હું વાયુ બની જઈશ. હવે જોઈએ ભોજ એને શું કહે છે. ભોજ કહે છે યદિ ભવાન વાતત્વેન વર્તિષ્યસે. યદિ એટલે કે જો, ભવાન એટલે કે તમે,
વાત એટલે કે પવન બનીને વર્તિષ્યસે એટલે વર્તન કરશો, તરહી તો અહમ હું વાયુ ભક્ષક એટલે કે વાયુને ખાનારો, વાયુ ભક્ષક, વાયુને ખાનારો, ભુજગ એટલે કે સાપ. ભવિષ્યામી એટલે કે બનીશ. જો તમે વાયુ બનશો ને તો હું વાયુને ખાનારો સાપ બનીશ, કે જે વાયુનો ખોરાક તરીકે ઉપયોગ કરતો હોય, એટલે હું તમને ખાઈ જઈશ. વાયુ ખાતો હોય એવો હું સાપ બની જઈશ અને તમને ખાઈ જઈશ. ભુજગ સાપ સતતમ સતત રીતે વાયુ રૂપમ એટલે કે વાયુ રૂપી, ભવંતમ એટલે આપને, ભક્ષિષ્યામી એટલે ખાઈ જઈશ, ગળી જઈશ. એટલે હું પવન ખાનારો સાપ બનીને તમને છે એ ખાઈ જઈશ. બરાબર. યદિ ભવાન વાતત્વેન વર્તિષ્યતે, જો તમે પવન હવા બનશો તો હું વાયુને ખાનારો સાપ બનીશ. સાપ કે જે સતત વાયુ રૂપી તમને, ભવંતમ તમને, ભક્ષિષ્યામી ખાઈ જશે. બરાબર. એવો હું સાપ બની જઈશ અને તમને ખાઈ જઈશ. હવે ફરી પાછું ભોજે પોતાના કરતા ચડિયાતું બતાવ્યું કે જો તમે પવન તો હું પવનને ખાનારો સાપ, પવનને ખાઈ જાય. હવે જોઈએ યુવક શું કહે છે. યુવક કહે છે ભવાન તમે, યદિ એટલે કે જો, સર્પ ભવિષ્યતિ સાપ બનશો, તરહી તો અહમ હું સર્પ ભક્ષકો સાપને ખાનારો ગરુડો ભવામી ગરુડ બનીશ. બરાબર. હવે યુવક પોતાનાથી એનેથી ચડિયાતું બનવા ઈચ્છે છે, એટલે પોતે હવે શું કહે છે કે જો વાયુ રૂપી તમે મને ખાઈ જશો તો હું વાયુમાંથી શેમાં ફરવી જઈશ? ગરુડમાં. અને ગરુડ શું કરે? સાપનો શિકાર કરે, સાપનો ખોરાક તરીકે ઉપયોગ કરે. તો જો તમે સાપ બનશો તો હું ગરુડ બનીશ, સાપને ખાનારો. હવે ભોજ વિચારમાં પડે છે. વાકલેકલીમ એટલે કે બંનેની વાતચીત છે એ વર્ધયનો આગળ જ વધતી જાય છે. બંનેની જે એકબીજા સાથે સ્પર્ધા કહેવાય એ વધતી જ જાય છે. બરાબર. વાકકેલીમ દલીલ પણ કહી શકાય. બંનેની વાતચીત છે એ હવે શું થાય છે? વર્ધયનો વધતી જાય છે. બંને વચ્ચેની દલીલ વધતી જાય છે. બંને એકબીજાને શ્રેષ્ઠ બતાવવા કંઈક ને કંઈક રૂપ ધારણ કરે છે. હવે જોઈએ ભોજ શું જવાબ આપે છે. ત્વમ તું યદિ જો ગરુડ અસી, જો તું ગરુડ છો, તરહી તો અહમ હું ચક્રધારક વિષ્ણુ, ચક્રને ધારણ કરનારો વિષ્ણુ છું. અને વિષ્ણુ છે એ તો ગરુડારૂઢ, ગરુડારૂઢ, રૂઢ એટલે ગરુડની ઉપર. વિષ્ણુ ભગવાનનું સ્થાન શું? ગરુડની ઉપર. બરાબર. હું તો ભગવાન બની જઈશ, તું મારી સામે નાનો બની જઈશ, અને એ તો હંમેશા ગરુડ ઉપર જ સવાર હોય છે વિષ્ણુ ભગવાન. એટલે જો તું ગરુડ બનીશ તો હું ચક્રને ધારણ કરનાર વિષ્ણુ બનીશ, અને વિષ્ણુનું સ્થાન ક્યાં હોય છે? ગરુડની ઉપર. હું તારા કરતાં વધારે શ્રેષ્ઠ થઈ જઈશ, ભગવાન બની જઈશ, તારા ઉપર સવારી કરીશ. હવે યુવક પણ થોડોક આમ ચિંતામાં આવી જાય, પણ ગરુડ છે પોતે, અને સામે કહે છે ભોજ કે હું છે વિષ્ણુ ભગવાન બનીશ. તો પહેલે તો મનસા, મનની અંદર વિષ્ણુ ભગવાનને પ્રણમ્ય પ્રણામ કરે છે. ચ પાંડિત્યમ પ્રદર્શન્ય, પોતાનું પાંડિત્ય બતાવે છે. પહેલા તો ભગવાનનું નામ લે છે એટલે દર્શન કરે છે, પ્રણામ કરે છે, અને પછી હવે પોતાનું પાંડિત્ય, પોતાની હોશિયારી બતાવે છે, પ્રદર્શન બતાવે છે. અને અગ્રે એટલે કે આગળ, વધતી એટલે બોલે છે. હવે યુવક જોઈએ આગળ શું બોલે છે. યદિ ભવાન ચક્રધર વિષ્ણુ, જો તમે ચક્રોને ધારણ કરનારા વિષ્ણુ બનશો, તરહી તો અહમ હું ભવતઃ બનીશ મસ્તકસ્ય ઉપરી શોભમાનમ મુકુટમ, જે ભગવાન વિષ્ણુના મસ્તક ઉપર શોભાથી સજાવેલું મુકટ છે એ હું મુકટ બનીશ. તમે ગરુડ, હું ગરુડ છું, તો ગરુડ ઉપર તમે સવાર થઈને વિષ્ણુ ભગવાન બનશો તો વિષ્ણુ ભગવાનની ઉપર માથા પરનું મુકટ હું બનીશ. એટલે કે તમારા કરતાં મારું સ્થાન ઊંચું થઈ જશે. હું છે એ તમારું શું બની જઈશ? મુગટ બની જઈશ. જે મુગટને કારણે જે ભગવાનની શોભા વધે એ શોભા વધાવનારું હું મુકુટ બની જઈશ.
મુકુટ સદા, મુકુટ હંમેશા, મસ્તકસ્ય માથાની ઉપરી ઉપર, સંતિષ્ઠ તે એટલે હોય છે. અને મુકટ તો હંમેશા ક્યાં હોય છે? માથાની ઉપર. એટલે જો તમે વિષ્ણુ બનશો તો હું વિષ્ણુના માથા પર શોભાયમાન એવો મુકુટ બનીશ. અને મુકુટનું સ્થાન તો હંમેશા ઉપર હોય છે, તમારા કરતા ચડિયા તો બની જઈશ. બરાબર. હવે છે ભોજ છે એ સમજી જાય છે કે યુવક ખરેખર છે એ હોશિયાર છે. કૌંસમાં જો લખેલું છે, કૌંસમાં લખેલું છે એ ભોજ વિચારે છે કે યુવકસ્ય પાંડિત્યમ અનુભૂય, યુવકનું પાંડિત્ય જોઈને આગળ કહે છે. હવે ભોજે હારી નથી જતા, એ પણ આગળ કહે છે તર્હિ તો મુકુટસ્ય ઉપરી શોભમાનમ, મુકુટના ઉપર શોભાયમાન, પુષ્પમહમ, હું પુષ્પ બનીશ. મુકટની ઉપર પણ જેનું સ્થાન હોય એવું પુષ્પ. પુષ્પમ અને અહમ, અહમ એટલે હું, પુષ્પ એટલે ફૂલ. જો તું મુગટ બનીશ તો મુગટની ઉપર એ શું હોય? પુષ્પ હોય. હું એ પુષ્પ બનીશ. એવમ અહમ કે હું અધુના, ત્યારે તવ ઉપરી તારી ઉપર સ્થાનાસ્યામી એટલે મારું સ્થાન હશે. હું ફૂલ બનીશ તો તારી ઉપર મારું સ્થાન થઈ જશે. હવે હું તારા કરતા ઉપર થઈ ગયો, મુકટની ઉપર બિરાજમાન એવું ફૂલ હું બની ગયો. હવે શું કરીશ તું? એટલે યુવક કહે છે ભવાન યદિ પુષ્પમ ભવિષ્યતિ, ભવાન એટલે કે જો આપ પુષ્પ બનશો, તર્હિ અહમ તો પછી હું, ભ્રમરો ભૂતવા ભમરો બનીને, તવ પુષ્પસ્ય ઉપરી તારા પુષ્પની ઉપર સ્થાનાસ્યામી સ્થાન ગ્રહણ કરીશ. હવે પુષ્પની ઉપર એ પોતાનું સ્થાન ગોતી લે છે. બરાબર. પહેલા તો શું કીધું? ગરુડ, ગરુડ પર બિરાજમાન વિષ્ણુ, વિષ્ણુ પર બિરાજમાન મુકુટ, મુકુટ પર બિરાજમાન પુષ્પ. અને હવે યુવક શું કહે છે? જો તમે પુષ્પ તો હું પુષ્પ પર બેસવા વાળો ભમરો બની જઈશ કે જે પુષ્પની પણ ઉપર બેસે. બરાબર. એટલે મારું સ્થાન તમારા કરતા પાછું ઊંચું થઈ ગયું. તો ભોજ કહે છે એવમ ભવાન, જો તમે દ્વિરેફ, દ્વિરેફ છે એ ભ્રમરનો સમાનાર્થી છે. યાદ રાખજો, તમને સમાનાર્થી શબ્દમાં પૂછાય દ્વિરેફ એટલે પણ ભમરો જ થાય. આગળ તમને ભ્રમર કીધું, ભ્રમર એટલે પણ ભમરો. જો તું દ્વિરેફ એટલે કે ભમરો, તર્હિ અહમ સૂર્ય તો હું સૂર્ય છું. જોઈએ કઈ રીતે? પુષ્પસ્ય અંતઃ સ્થિત ભ્રમર, પુષ્પની અંતે રહેલો ભમરો છે એ સૂર્યાસ્ત કાલે, સૂર્ય જ્યારે અસ્ત થઈ જાય એ સમયે બંદી ભવતી એટલે કે બંદી બની જાય છે. અહમ અપી ત્વામ બંદીન કરીશ્યામી, હું પણ સૂર્ય બનીને તને બંદી બનાવીશ. શું કહે છે કે ભમરો હોય એ તો જ્યાં સુધી સૂર્યપ્રકાશ હોય ત્યાં સુધી ફૂલ ઉપર બેસે, પણ જેવું સૂર્ય અસ્ત થઈ જાય, અંધકાર થઈ જાય, ભમરો ક્યાંય જઈ શકે નહીં અને એ સૂર્યનો બંદી બની જાય. સૂર્ય પાછો ઉગે ત્યારે જ ભમરો હલનચલન કરી શકે, આગળ વધી શકે. એટલે જો તું ભમરો બની જઈશ ને તો હું તને બંદી બનાવી નાખીશ. કેમ? તો કે સૂર્ય બનીને. બરાબર. કે જો તું દ્વિરેફ ભ્રમર છો તો હું સૂર્ય છું. પુષ્પના અંતે સ્થિત રહેલો ભમરો સૂર્યાસ્ત કાલે, સૂર્ય અસ્ત સમયે બંદી બની જાય છે. અહમ અપી હું પણ, ત્વામ એટલે કે તને, બંદીન કરીશ્યામી બંદી બનાવી નાખીશ. યુવક કહે છે ઓહો ભવાન સૂર્ય તર્હિ અહમ મહાપ્રભાવી રાહુ, જો તમે સૂર્ય છો તો હું મહાપ્રભાવી રાહુ છું. હવે સૂર્યને કોણ નડે? રાહુ અને કેતુ. એટલે કહે છે કે જો તમે સૂર્ય બનશો તો હું રાહુ બનીશ. અને રાહુ તો છે એ સૂર્યને ગ્રસતે નડે છે, હું તમને નડીશ, તમારા કરતાં હું વધારે શક્તિશાળી બની જઈશ. તો જો તમે સૂર્ય તો હું પ્રભાવી રાહુ, મારા પ્રભાવથી તમારો અંત થઈ જશે, સૂર્યને એમ કહે છે. એટલે ભોજ છે હવે કિંચિત કાંઈક ઊંચું વિચારવા માંગે છે કે ભાઈ હવે રાહુ કરતાં પણ ઊંચું શું હોય? હવે અહીં ભોજને વિચારવું પડે છે કે હવે રાહુથી પણ વધારે ઊંચું સ્થાન કોનું હોઈ શકે? તો હવે ભોજ જુઓ શું કહે છે. ભવાન તમે રાહુશ્ચેત, અહીં સંધિ છૂટી પડશે, રાહુશ્ચેત, રાહુ ચ ઈત, એટલે કે જો તમે રાહુ બનશો તર્હિ અહમ તો હું શું કરીશ?
રાહુ રૂપાય એટલે કે રાહુ રૂપી તમને દાનમ દાસ્યામી એટલે કે દાન આપીશ. જો તમે રાહુ બનશો, હવે સીધી વાત છે, આપણે ઘણીવાર કુંડળીમાં કહેવાય ભાઈ તમને રાહુ નડે છે, આ યજ્ઞ કરો, આ દાન કરો, તો તમારો રાહુ છે એનો પ્રભાવ ઓછો થઈ જશે. એટલા માટે કહે છે રાજા ભોજ કે જો તું સૂર્ય રાહુ બનીશ તો હું દાન આપી અને તારો પ્રભાવ ઓછો કરી નાખીશ, તારો પ્રભાવ ઓછો થઈ જશે. દાસ્યામી દાન આપીશ. દાન ગ્રહણ કરીને તવાય તારો ગર્વ નિશ્ચય એટલે કે નિશ્ચિત રૂપી શાંત ભવિષ્યથી શાંત થઈ જશે. હું દાન આપીશ એટલે ફરજિયાત તારે શાંત થવું પડશે, તારો પ્રભાવ ઓછો થઈ જશે મારા દાનથી. થઈ ગયો હું ફરી પાછો તારાથી ઉપર. એટલે યુવક છે એ વિહસ્ય ચાતુર્યણ પોતાની ચતુરાઈ છે એ હવે સાઈડમાં મૂકે છે, બાજુએ મૂકે છે અને કહે છે યદિ ભવાન દાની, જો તમે દાની બનશો તર્હિ અહમ સંતુષ્ટ, તો હું સંતુષ્ટ છું. સંતોષ આપણે વાત થઈ હતી કે સંતોષે આવીને વાત અટકી જાય છે. અહીં યુવાન પોતાના ચાતુર્યને સાઈડમાં મૂકી દે છે. શું કહે છે કે ભાઈ તમારો દાન હું સ્વીકાર કરી લઈશ ને સંતુષ્ટ, બાકી એમ કે હજી લાવો એમ લોભ નહીં કરું, હું સંતોષ પામી લઈશ, તમારા દાનથી હું સંતુષ્ટ થઈ જઈશ. ભવતઃ દાનસ્ય પ્રયાસઃ નિષ્ફળ ભવિષ્યતિ, આપના દાનનો પ્રયાસ છે એ નિષ્ફળ થઈ જશે. બરાબર, તમને એમ થશે કે હજી દાન આપવું વધારે, પણ નહીં, હું તો સંતોષ પામી લઈશ. તો સંતોષ જેવું તો કોઈ નથી. સંતોષ સર્વ ઉચ્ચ સ્થાને આવે દાન કરતા પણ. સર્વતઃ અલુપ્તઃ, બધી જ જગ્યાએ એ જે લોભ નથી રખાતો. અલુપ્તઃ, લુપ્તઃ એટલે લોભી, અલુપ્તઃ જે લોભી નથી તે. બધી જગ્યાએ લોભ ના રખાય. અહમ ભવતઃ દાનમ ન ગ્રહિષ્યામિ, હું તમારું દાન જ ના ગ્રહણ કરું તો લોભી હોય એ દાન ગ્રહણ કરે, હું તો દાન જ નહીં ગ્રહણ કરું, હું સંતોષ માની લઈશ. આવો જવાબ જ્યારે યુવક દે છે કે ભાઈ મારે કોઈ એવા પૈસાની લાલચ નથી, હું તો સંતોષી માણસ છું, તમારા દાનની મારે જરૂરત નથી, તો એવમ ઉત્તરોત્તરમ, આવા ઉત્તરથી વિવાદરતયોહો એટલે કે બંને વચ્ચેનો જે વિવાદ છે, ભોજ યુવક એટલે કે રાજા ભોજ અને યુવક વચ્ચેનો જે વિવાદ છે એ મધ્ય એટલે કે ત્યાં વચ્ચે જ યદા જ્યારે સંતોષસ્ય વિષય, સંતોષનો વિષય આવે છે બંનેના ઝઘડા વચ્ચે, તદા ત્યારે સમાગતે સંતોષ સર્વ શાંતમ ભવતી, આવું કહેવામાં આવે છે કે જ્યારે પણ સંતોષ આવે છે ને તો બધું શાંત થઈ જાય. એમ આ બંનેના ઝઘડા વચ્ચે પણ સંતોષ આવી જાય છે અને બંનેનો ઝઘડો શાંત થઈ જાય છે. ઇતિ વચન અનુસારમ, આ વચન પ્રમાણે વિવાદ અપી, વિવાદ પણ સ્વયં પોતાની રીતે જ શાંત થઈ જાય છે. બરાબર, એવું કહેવાય છે કે જ્યાં પણ સંતોષ હોય ને ત્યાં હંમેશા શાંતિ હોય. તમને સંતોષ ના હોય, હજી લેવાની ભાવના હોય તો તમને ક્યારેય શાંતિ ના મળે, પણ જ્યાં સંતોષ હોય છે ત્યાં શાંતિ હોય છે. એટલે જેવો યુવક સંતોષની વાત કરે છે, રાજા ભોજ પણ છે એ ટાઢા પડી જાય છે અને કહે છે કે ભાઈ જ્યારે વચ્ચે સંતોષનો વિષય આવે ને ત્યારે ઝઘડો પણ પૂરો થઈ જવો જોઈએ. તો એ વચન પ્રમાણે બંનેનો વિવાદ પણ શાંત થઈ જાય છે. આખા લીટીનું ગુજરાતી કરું છું. આ ઉત્તરથી બંને વચ્ચેનો રાજા ભોજ અને યુવક વચ્ચેનો વિવાદમાં વચ્ચે યદા જ્યારે સંતોષ વિષય ઉપસ્થિત, સંતોષનો વિષય આવે છે, તદા ત્યારે સમાગતે સંતોષ સર્વ શાંતમ ભવતી, સંતોષના આવવાથી બધે જ શાંતિ થઈ જાય છે. આ વચન પ્રમાણે વિવાદ પણ સ્વયમેવ પોતાની રીતે જ શાંત થઈ જાય છે. અંતે ચતુરમ એટલે કે ચતુર, જ્ઞાનેન એટલે કે જ્ઞાની, ગુણેન એટલે કે ગુણી, ઉપેતમ તમ પાંડિતમ, તમારું આ ઉચિત પાંડિત્ય જોઈને યુવક છે એ પ્રણામ કરે છે. કોને? ધારાધિપતિ એટલે કે ધારાનગરીના પતિ એવા રાજા ભોજ અવદતઃ, એમને કહ્યું. જોઈએ શું કહ્યું? અપી ઘટ પંડિત, અરે ઘટ પંડિત, ગુણ પૂજકે ધારા દેશે, ધારાનગરીમાં તો ગુણોની પૂજા થાય છે. સ્વાગતમ અસ્તિ, તારું સ્વાગત છે કેમ કે તું તો ગુણી છો, જ્ઞાની છો, ચતુર છો, તો ધારાનગરીમાં છે એ આવા ગુણી લોકોને તો સ્વાગત કરવામાં આવે છે, તો તારું સ્વાગત છે. ભવાન વિજયી જાતઃ, તું વિજય પામે છે કેમ કે વિવાદ ક્યાં આવીને અટકે છે? સંતોષે આવીને. અને સંતોષ બનવાની વાત કોણે કરી હતી? યુવકે. એટલે સ્વાભાવિક છે કે ઝઘડામાં
વિજય કોણ બન્યો? યુવક બન્યો. એટલે કહે છે કે ભવાન તમે વિજયી જાતઃ, વિજય પામ્યા છો. સંતુષ્ટ જનમ ન કો અપી પરાજેતુમ અહર્તિ. સંતુષ્ટ જનમ, સંતુષ્ટ માણસને કો અપી એટલે કે કોઈ પણ પરાજેતુમ એટલે કે હરાવી શકતો નથી. અને તમે તો સંતોષી માણસ છો, તમને તો કેમ હરાવી શકાય? યતો હિ સંતસ્ય, કારણ કે સંતોષ એવ એટલે કે જ, પુરુષસ્ય એટલે કે પુરુષનું પરમ નિધાનમ વર્તતે, શ્રેષ્ઠ ખજાનો છે. સંતોષ છે એ દરેક માણસનો શ્રેષ્ઠ ખજાનો છે. અને આ સાથે આપણું આ ગદ્ય પૂર્ણ થાય છે. તો આપણે જોયું કે આની અંદર શેની વાત કરી છે? સંતોષની, કે જો આપણામાં સંતોષ હોય છે તો આપણી ગણના ગુણી જ્ઞાની લોકોમાં થાય છે. આપણે પૂજાઈએ છીએ એટલે હંમેશા સંતોષની ભાવના રાખવી, અલુબ્ધ એટલે કે લોભ ના રાખવો, જે આપણને પ્રસ્તુત નાટ્યમાંથી શીખવા મળે છે.